મનપા દ્વારા પાલતુ શ્વાન માટે સીએનજી સંચાલિત સ્મશાન ગૃહ બનાવવાની પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે। અહીંયા સીએનસીડી વિભાગ દ્વારા 30 લાખના ખર્ચે સીએનજી સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ બનાવાયું છે, જે આગામી 4 મહિનામાં કાર્યરત થશે। એબીસી રૂલ્સ 2023 મુજબ મૃત પ્રાણીના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવાના સૂચન આપવામાં આવ્યા છે, જેને લઈને બહેરામપુરા વિસ્તારમાં ડોગ ક્રિમેટોરિયમ ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં 18,000થી વધુ પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે પેટ ડોગ પરિવારના સભ્ય હોવાથી લાગણી બંધાયેલી હોય છે। શબવાહિની મારફતે પાલતુ શ્વાનને લઈ જઈને અંતિમ સંસ્કાર કરી શકાશે। અંતિમ સંસ્કાર બાદ અસ્થિ પણ માલિકને આપવામાં આવશે। એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા ટોકન ચાર્જ વસૂલવામાં આવી શકે છે। સારી એક આદર્શ વ્યવસ્થા ગોઠવાય, જેવી કે એમ્બ્યુલન્સ વાન એના ઘરે જાય, એમ્બ્યુલન્સ વાનમાં એના આ પેટ ડોગ્સને લાવી અહીંયા ક્રેમેટર કરવામાં આવે અને એની સાથે સીસીટીવી કેમેરા લગાડ્યા હોય। એ ઘરે બેઠા બેઠા આ એની અંતિમ વિધિ પણ જોઈ શકે અને સાથે એની જે રાખ છે એ પણ એને આપવામાં આવે। જો એ લોકો સાથે આવે પોતાના વાહનમાં અને આ વિધિ જોવા માંગે તો પણ એમને છૂટ છે।